નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલાં જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આપણે જણાવી કે કેરળમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો કેરળમાં રાજ્યભરમાં મેઘાની મહેર. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે રાજ્યમાં વિવિધ રીતે ચોમાસાની શરૂઆત, અનેક વિસ્તારમાં વરસાદી માહોલ. જુઓ વિડીયો. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. મિત્રો, ત્યારે અનેક વિસ્તારોમાં મેઘમહેરના કારણે ઠંડક પ્રસરી ચૂકી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 21 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. મિત્રો, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. મિત્રો, આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, વાત કરીએ તો વિવિધ રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ શરૂઆત થતાની સાથે જ ચોમાસું નબળું પડતું હોય તેવું દેખાઈ રહ્યું છે. મિત્રો, અમરેલી, વેરાવળ, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર પણ વરસાદી માહોલ જામ્યો છે. મિત્રો, સુરત, ભરૂચ, વલસાડને પણ મેઘમહેર જોવા મળી છે. મળતી માહિતી મુજબ આપણે જણાવીએ કે સૌથી વધુ બાબરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. મિત્રો, તો ગિરિયાધરમાં લેલિયામાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે કમાટ ઉમરગામ અને 1 ઇંચ વરસાદ નોંધાયો છે. મિત્રો, નાંદોદ, માંડવી, લાઠીમાં પણ 0.5 ઇંચ વરસાદ, લાલપુર, સિહોર, સાયમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.